સુપ્રીમ કોર્ટે આપણને જે આદેશ આપ્યા છે દરેક કોર્પોરેશનમાં, એમાં જુદા જુદા ઇન્સ્ટિટ્યૂટ છે, ધારો કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલો છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, રેલવે સ્ટેશન છે, બસ ડેપો છે, આ લોકોને 2 અઠવાડિયામાં ટૂંકમાં આ બધી જુદી જુદી સંસ્થાઓનું લિસ્ટ આઉટ કરવાનું છે અને એમને મોકલવાનું છે. આપણે જનરલી ડોગ બાઇટના સંખ્યાઓ અત્યારે શિયાળામાં વધતી હોય છે. ડોગ બાઇટના આંકડાઓ આપણને આરોગ્ય શાખામાંથી મળતા હોય છે. જે મીડિયામાંથી મેં જોયું છે કે 14,000 જેવા ડોગ બાઇટના સંખ્યા આપણને છેલ્લા 25 જોવા મળી છે. એમાં જોઈએ તો કે આપણે અત્યારે જનરલી શિયાળામાં ડોગ બાઇટના કેસ વધતા હોય છે. એમાં અત્યારે હાલ એની બ્રીડિંગ સિઝન જસ્ટ પૂરી થઈ છે ને પપી આવ્યા હોય તો પપીના પ્રોટેક્શન માટે બ્રીડિંગ સિઝન હોય તો તેનો એગ્રેસિવ નેચર હોય, અને અત્યારે જે ઠંડીનો માહોલ એકદમ આવે છે તો એમાં સાયકોલોજીકલ ઇફેક્ટ થતી હોય છે. આ કારણોસર પણ એ ડોગ બાઇટના કિસ્સા વધતા હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષ 24-25માં આપણે 3,000 ડોગનું ખસીકરણ કરેલું છે અને 10,300 જેવા ડોગોનું આપણે હડકવા વિરોધી રસીકરણ કરેલ છે. ચાલુ વર્ષમાં આપણે 1,800 થી વધારે ડોગોનું આપણે ખસીકરણ કરેલ છે તથા 4500 જેવા ડોગોનું આપણે રસીકરણની કામગીરી કરેલ છે. હા, આપણે રાજકોટ સિટીમાં લાસ્ટ યર આપણે જે સર્વે કરાયો હતો એ મુજબ રાજકોટ સિટીમાં અંદાજે આશરે 26,000 જેવા રખડતા શ્વાનોનું પોપ્યુલેશન છે. ઉત્તરોત્તર સંખ્યામાં રાજકોટ સિટીમાં જોઈએ તો ગુજરાત આપણે સૌથી અત્યારે આગળ છીએ. જ્યારે 2008-9ની વાત કરીએ તો ત્યારે 45,000 જેવા ડોગો રાજકોટ શહેરમાં હતા. જે આપણે કન્ટિન્યુ આ કામગીરી કરી, શ્વાન ગંધીકરણની કામગીરી કરી, ત્યારે આંકડો 26,000નો ઘણો ઓછો જોવા મળેલો છે, જે અન્ય શહેરો કરતાં ઘણો ઓછો થયેલો છે. જનરલી ડોગ બાઇટના કારણોમાં જોઈએ તો કે શ્વાનને પ્રોપર ખોરાક, પાણી, વ્યવસ્થા ટૂંકમાં રહેવાનું મળી જાય તો એ ડોગ બાઇટના ચાન્સીસ ઘટી જાય છે. અન્ય લોકો ઘણા કનડગત કરતા હોય છે કે જે એની અસર બીજા લોકો ઉપર થતી હોય છે તો પણ ડોગ બાઇટ થતા હોય છે. આ ઉપરાંત અત્યારે બ્રીડિંગ સિઝન છે તો એનો બિહેવિયર જોવો જોઈએ કે બ્રીડિંગ સિઝનમાં ડોગ એગ્રેસિવ હોય છે, તો એગ્રેસિવ ડોગ ઉપર આપણે થોડુંક એ બાબતથી સાવચેતી રાખીને આપણે એનાથી દૂર ચાલવું જોઈએ. અને આ ઉપરાંત એના અત્યારે જે નાના બચ્ચાઓ છે, બ્રીડિંગ સિઝન પૂરી થઈ હોય ને નાના બચ્ચાઓ છે, તેના પ્રોટેક્શન માટે પણ ફિમેલ ડોગ છે વધારે એગ્રેસિવ થતી હોય છે અને ડોગ બાઇટ કરતા હોય છે. અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ડોગનો ખસીકરણ પાછળ આપણે 3100 રૂપિયા પર શ્વાન ગંધીકરણનો ખર્ચ થાય છે. જનરલી ડોગ ક્રૂર થતા હોય એની પાછળનું એક તમે કહો છો એ પણ કારણ હોય છે, પણ જનરલી સિઝન વાઇઝ જે હોય છે એમાં સાયકોલોજીકલ ઇફેક્ટ આવતી હોય છે. વધારે શિયાળો હોય, વધારે ઉનાળો હોય તો એક સાયકોલોજીકલ ઇફેક્ટ આવતી હોય છે. પ્રોપર એને ખોરાક ન મળતો હોય અથવા તો પ્રોપર રહેઠાણ હોય તો આપણે પબ્લિક છે તો એને દૂર કરવાની કોશિશ કરતા હોય તો એ એગ્રેસિવ થતા હોય છે. અને આ બાબતે સાયકોલોજીકલ ઇફેક્ટ એનામાં જોવા મળે છે.